નમસ્કાર. ધોરણ 9 હિન્દીની પરીક્ષાની તૈયારી માટેના આ ખાસ રિવિઝનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે સાથે મળીને 50 સૌથી અગત્યના પ્રશ્નો અને તેના જવાબોને એકદમ ઝડપથી અને સરળ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વાર્ષિક પરીક્ષા નજીક આવે એટલે થોડું ટેન્શન તો થાય જ, ખરું ને? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ આખી સમજૂતી ખાસ એ જ માટે છે કે આપણે સાથે મળીને આ તૈયારીને એકદમ સરળ અને મજબૂત બનાવી શકીએ. તો આપણી સફરનો પહેલો મંત્ર છે પદ્ય વિભાગ. જુઓ, કવિતાના પ્રશ્નો ખાલી ગોખણપટ્ટીની વાત નથી, એમાં ભાવ અને વિચારને સમજવાની ખરી કસોટી થાય છે. એટલે સારા માર્ક્સ માટે આ વિભાગ પર પકડ હોવી બહુ જ જરૂરી છે. ચાલો સીધા મુખ્ય મુદ્દા ઉપર આવીએ. પહેલું, વસંત બાપટનું કાવ્ય આરાધના, જે આપણને સત્ય, શિવ અને સુંદરની ઉપાસના કરવાનું શીખવે છે. અને બીજું, રામધારી સિંહ દિનકરનું પાત્ર કર્ણ, જે શીખવે છે કે સાચી સંપત્તિ વૈભવમાં નથી પણ ચરિત્રમાં છે. આ બંને વિચારો ખરેખર ખૂબ શક્તિશાળી છે. હવે આપણે ભક્તિ કાવ્યના યુગમાં પ્રવેશ કરીએ છીએ. સૂરદાસ અને તુલસીદાસ જેવા મહાન કવિઓ, જેમણે પોતાની રચનાઓથી ભક્તિને એક નવી જ પરિભાષા આપી. અહીંયા જુઓ, સૂરદાસની ભક્તિ કેવી છે? પેલો જહાજનો પક્ષી હોય ને એના જેવી, ગમે ત્યાં જાય પણ પાછો જહાજ પર જ આવે. એ જ રીતે તુલસીદાસ અને રૈદાસ શ્રી રામની ભક્તિમાં ડૂબેલા છે. આ શું બતાવે છે? કે ઈશ્વર પ્રત્યે ભક્તિના રસ્તા ભલે અલગ હોય, પણ સમર્પણનો ભાવ તો એક જ હોય છે. અને રહીમનો આ દોહો, અરે વાહ! આ તો જાણે જીવનનો સાર છે. સાચો મિત્ર કોણ? જે મુશ્કેલીમાં સાથ આપે. બસ આ એક જ વાક્ય મિત્રતાની આખી વ્યાખ્યા કરી દે છે. આ વાતો જીવનભર યાદ રાખવા જેવી છે. ચાલો તો હવે કવિતાઓમાંથી આગળ વધીએ ગદ્ય વિભાગ તરફ. આ વિભાગમાં આપણે આખા વર્ષ દરમિયાન જે પાઠ શીખ્યા એના કેન્દ્રીય વિચારો અને પાત્રોને ફરીથી તાજા કરીશું. અને ગદ્યની વાત આવે એટલે શરૂઆત ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરથી જ કરવી પડે. એવા લેખક જેમણે પોતાના સાહિત્યથી ભારતીય સંસ્કૃતિને આખી દુનિયામાં એક નવી ઓળખ અપાવી. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીં ટેગોરના જીવનના 3 મહત્વના પાસાને એક સાથે જોડવામાં આવ્યા છે. એક તરફ એમની પ્રખ્યાત વાર્તા કાબુલીવાલા, બીજી બાજુ એમની અમર કૃતિ ગીતાંજલિ, જેના માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો, અને છેલ્લે હજારીપ્રસાદ દ્વિવેદીએ એમના જીવન પર લખેલો પાઠ. આ બધું જ એમના વિરાટ વ્યક્તિત્વની એક ઝલક આપે છે. ચલો ફટાફટ કેટલાક બીજા મુખ્ય પાઠ પર પણ નજર નાખી લઈએ. હરિવંશરાય બચ્ચનનો એમની પત્ની શ્યામા પ્રત્યેનો પ્રેમ, બહુ કી વિદામાં દહેજ જેવી સામાજિક સમસ્યા પરનો કટાક્ષ અને ન્યાયમંત્રીમાં શિશુપાલની નિષ્પક્ષતા, આ દરેક પાઠ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. હવે વાત કરીએ એક એવા મહાન વ્યક્તિત્વની જેઓ ફક્ત એક રાજનેતા જ નહીં પણ એક કવિ અને વિચારક પણ હતા, શ્રી અટલ બિહારી વાજપેયી. અને એમનું આ સૂત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે. જુઓ, લાલ બહાદુર શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન નારામાં એમણે જય વિજ્ઞાન શબ્દ જોડ્યો. આ એમની દૂરંદેશી બતાવે છે. એમને ખબર હતી કે ભારતનું ભવિષ્ય વિજ્ઞાન સાથે જોડાયેલું છે. કોઈપણ ભાષાનો પાયો શું છે? એનું વ્યાકરણ. આ એવો વિભાગ છે જ્યાં માર્ક્સ પાક્કા મળી શકે છે. બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે. ચલો એના નિયમોને એકદમ સરળ બનાવી દઈએ. વિરોધી શબ્દો યાદ રાખવાની સૌથી સહેલી રીત છે એમને જોડીમાં સમજવા. જેમ કે ધરતી તો સામે આકાશ, દાનવ તો સામે માનવ અને સત્ય તો અસત્ય. કેટલું સહેલું છે! એ જ રીતે સમાનાર્થી શબ્દો. એનાથી આપણું શબ્દભંડોળ કેટલું સમૃદ્ધ બને છે નહીં? આકાશને નભ પણ કહી શકાય અને ગગન પણ. સૂરજ માટે રવિ અને દિનકર. આ એક જ ટેબલથી કેટલા બધા પ્રશ્નોની તૈયારી થઈ જાય છે. મુહાવરા એટલે ભાષાનો મસાલો. સીધી વાતને બદલે થોડી મજેદાર રીતે કહેવાની રીત. જેમ કે આંખ કા તારા હોવાનો મતલબ ખૂબ જ વહાલું હોવું. અને ઘોડે બેચકર સોના એટલે બધી ચિંતા છોડીને આરામથી સૂઈ જવું. આ સ્લાઇડમાં 3 નાની પણ બહુ જ કામની વસ્તુઓ છે. પહેલું, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમ કે જેની કોઈ ઉપમા ન હોય એ છે અનુપમ. બીજું, સંજ્ઞામાંથી વિશેષણ બનાવવું, શિક્ષાનું બને શૈક્ષણિક. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે,
સાચી જોડણી. યાદ રાખજો, ઉજ્જવલ શબ્દમાં બંને જ અર્ધા આવે છે. આમાં ભૂલ ન થવી જોઈએ. તો બસ આ હતી આપણી ઝડપી પણ એકદમ સંપૂર્ણ તૈયારી. મને ખાતરી છે કે આ રિવિઝન પછી આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો થયો હશે. આપણે પૂરા 50 સૌથી અગત્યના પ્રશ્નો અને તેના જવાબોને આવરી લીધા છે. આ કોઈ નાનો આંકડો નથી. આ 50 પ્રશ્નો આખા અભ્યાસક્રમનો સાર છે. એટલે હવે આ બધા મુખ્ય મુદ્દાઓ મગજમાં એકદમ તાજા થઈ ગયા છે. પરીક્ષામાં જતા પહેલાં બસ એટલું યાદ રાખજો કે આ જ જ્ઞાન જ આપણી સૌથી મોટી તાકાત બનશે. અને છેલ્લે એક સવાલ વિચારવા માટે, શું એ કર્ણનો ત્યાગ છે, રહીમની મિત્રતાની વ્યાખ્યા છે, કે પછી વાજપેયીજીની જય વિજ્ઞાનની દૃષ્ટિ? આ સાહિત્ય ખાલી પરીક્ષા માટે નથી, એ જીવન માટે પણ છે. સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.